અત્યારે હું કહી ગયો છું ને અત્યારે ફરી કહું છું, સદગુરુ એ જ સર્જનાર છે. ફરી જેમાંથી જગત સર્જાયું છે એમાં જ છેવટે સમાવી લે છે. આ શક્તિઓ સ્વયં સિદ્ધ सदगुरुमाज છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कैवल्यं सिद्धेन द्विगणं लघुयाम् जहान ज्ञाता जयना विधे वै वेदांता तेन चंता आद्य सकृत स्वराज करुणेश कैवलकर्ता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अविचल दास जी महाराज, सर्व संतन की, सर्व देवन की, कैवल्य धाम की, गुरुगाड़ी साड़सापुर की, कायम पंथ की, ज्ञान संप्रदाय के, भाल तिलक के, पंचम स्वसम वेद की, जगाष्टान की, ग्रंथ वाचन प्रारंभ समय का सत्कैवल शाहे वाही की जान अंश उलत सुलेता पानी नाम मल वय गड़क समेता जब दुल्हा दुली सभी जकर जोगा ताई न परत कछु वरमाल परोगा जाही की जान अंश उलत सुलीटा आने नाम माल भाई गड़क समीरा. परम कृपाळु भगवान करुणा सागर आनंद ब्रह्मांडीशना ए अधिपति एवा विश्वना सर्जनहार આપણને પંચમ સ્વસમ વેદની આ ચોથા અંગની 129મી ચોપાઈ દ્વારા આપણને સમજાવે છે કે હે અંશ, જો તારે પતિની સાથે સહયોગ કરવો હોય તો કંઈ
તારે પતિની સાથે જો સંયોગ કરવો હોય, પતિને મળવું હોય, તો તારા શરીરના એટલે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકારણ દેહ સુધીના જેટલાય ચોલા છે બધા, જે આ શરીરે અંશો જે પહેરેલા છે, એ ચારે ચાર ચોલાને તું પેલો ઉટાડી નાખે. અને એટલું જ નહીં, અંતસ્કરમાં જે કચરો ભરેલો છે, ઇન્દ્રિય અંતસ્કરણને જે કચરો ભરેલો છે, એ બધો જ કચરોને પણ તું સાફ કર. ગઈકાલે તો મને એવો એક વિચાર આવેલો, હું તમને મારી તો વાત નહીં કરું, પણ રાતના ફૂટા પહેલાં આવું બધું મેં વિચાર્યા કરો એમ ધર્મગ્રંથોનું. કોઈ વાર મારી મિસેસ એમ કહે કે ભાઈ સુઈ જા ને, પણ તું પહેલી સુઈ જા, મેં હું એમ કહું, હું મારી ચિંતા નહીં કરું. એટલે ગઈકાલે એવો વિચાર આવ્યો કે પ્રથમ પંચમ વેદ એ તો આપણે લાવ્યો ત્યારે જાણીએ ને, એટલે પરમગુરુ તો અહીંયા લાવ્યો અને ગ્રંથની રચના કરી તો આપણને ખબર પડે. પણ ગઈકાલે મને એવો વિચાર કે પંચમવેદ શરૂઆત જ પરમગુરુએ પંચમવેદથી કરેલી છે. કર્તા માલિકે જ્યારે જગતની રચના નહોતી કરેલી, કર્તા માલિકે જ્યારે જગતની રચના નહોતી કરી, તે પહેલાં પંચમવેદનું નિરૂપણ ત્યાં કરી દીધેલું હતું. બાપજી લખે છે ને, અખિલ લોક અંતરજપ વેદ પંચમોટી. અખિલ લોક એટલે આખા 14 લોકની દરેક વ્યક્તિ આ પંચમવેદનો જે સોહમ જે પ્રણવ છે, અખિલ લોક અંતરજપ વેદ પંચમોટી. કારણ કે જગતના દરેક ગાતમાં તો જીવન તો પ્રણવ છે, ને પ્રણવની શરૂઆત નહીં કરીએ તો આ જગત ચાલે ખરું. એટલે પહેલામાં પહેલી જો રચના કરી હોય તો આ સોહમ પ્રણવની બાપજીએ રચના કરેલી, અને એને જ જગતના લોકો આપણે એને પંચમવેદ તરીકે ઓળખીએ છીએ. એટલે મારી તો માન્યતા એવી છે, પછી જેને જે કહેવું હોય તે કે એને મને કોઈ પૂછવા આવે તો જવાબ હું આપી શકું એવો સમર્થ છું જ. એટલે પ્રણવ સોહમ જે પ્રણવ છે એ જ આપણા જગતના લોકોનું જીવન છે, અને જીવન પ્રથમ એણે જ બનાવ્યું. એટલે મને એવું લાગે છે કે પંચમવેદની રચના, જગતની રચના કરતાં પહેલાં આ પંચમવેદની રચના કરુણાસાગર બાપજી કરેલી હોવી જોઈએ એવું મારું માનવું છે. એટલે કે ને અખિલ લોકનું જીવન એ સોહમ પ્રણવ છે. એટલે એ પ્રણવને જ્યાં સુધી વિકારવાળો છે, અનંત અશુદ્ધિઓ આપણની સાથે જોડાયેલી છે. પ્રણવની સાથે અનંત અશુદ્ધિઓ આપણી સાથે જોડાયેલી છે, અને જ્યાં સુધી અશુદ્ધિઓ દૂર ન કરે ત્યાં સુધી કર્તા માલિકને આપણે ભેટી શકીએ. કારણ કે એ પુરુષ એકદમ વિશુદ્ધ સ્વરૂપ છે. એનું કેવું છે? વિશુદ્ધ સ્વરૂપ છે, એમાં કોઈ જાતની અશુદ્ધિઓ છે નહીં. કરુણાસાગર ભગવાનનું જે વિશુદ્ધ સ્વરૂપ છે, એ વિશુદ્ધ સ્વરૂપમાં કોઈ જાતની વિકારો કોઈ છે નહીં. અને વિશુદ્ધ 24 કરોડનું જે સોનું હોય ને, 24 કરોડ, એમાં કોઈ અશુદ્ધિ હોય ખરી? એમાં 100 ટચનું સોનું એટલે 24 કેરેટ. એમાં એક ટોલો પર તમે એક રટી પાર બી એમાં તાંબુ મેળવું કરે તો એ 24 કેરેટ કહેવાતું. એવું જે પરમગુરુનું વિશુદ્ધ સ્વરૂપ છે, એ વિશુદ્ધ સ્વરૂપની સાથે જે આપણે સંયોગ કરવો હોય, એને ભેટવું હોય, આપણે એને ભક્તિને સમર્પિત કરવી હોય, તો આપણું સ્વરૂપ પહેલું તો વિશુદ્ધ કરવું પડે. આપણું સ્વરૂપ કેવું કરવું પડે? વિશુદ્ધ કરવું પડે. જ્યાં સુધી વિશુદ્ધ ન થાય ત્યાં સુધી તમે દરરોજ તમે જો મંદિર આવો, પ્રાર્થના કરો, આ બધી નિત્યને બધા જરૂર છે, એમાં ના નથી પડતો. પણ જ્યાં સુધી શરીરને રહેલો જે અંશ છે, એ અંશને અનંત યુગોથી વિશુદ્ધ થઈ ગયેલો છે. જે ભજન લખેલો, ચૈતન્ય સ્વરૂપ જો શુદ્ધ બને તો શું? ચૈતન્ય સ્વરૂપ જો શુદ્ધ બને તો પ્રભુ પ્રત્યક્ષ દેખાય છે. એ જ્યાં સુધી આ વિશુદ્ધ ન થાય ત્યાં સુધી પરમગુરુ આપણને દેખાવાના નથી. એટલે મારું માનવું છે કે જ્યાં સુધી આપણે આપણો જે અવતાર જે થયો છે, મનુષ્યના ઘાત રૂપે આપણને જે અવતાર મળેલો છે, એ 14 લોકના મનુષ્યના ઘાટ કરતાં સૌથી શ્રેષ્ઠ અવતાર, અને સાથે સાથે એ આપણા ધર્મગુરુ છે, આપણા ઈષ્ટદેવ છે, એ આપણને મળેલા છે. એનો અભિમાન પણ આપણને હોવું જોઈએ કે મારો ઈષ્ટદેવ કરુણાસાગર ભગવાન છે, આખા 14 લોકનો ધણી છે, એવું અભિમાન દરેક અંશે ધારણ કરવું જોઈએ. એટલે
આ બાબત પાછી ફરીથી આપણે જે વાંચીએ તો દયાળુ લખે છે કે હે નિજ જ્ઞાનના અધિકારી અંશ, આ પ્રમાણે સર્વ જાણ પરમવિશેષ પરમગુરુને સંપૂર્ણ છે. જ્યારે પરમગુરુ જગત રચનાની આ બાજુ દ્રષ્ટિ કરે ત્યારે જગતને રચે છે. હંસલાલ એવા ગ્રંથના 25 બાપજીએ લખે છે, સાંઈ શ્રી રહે સદા, દગમગે નહીં કદા, સંત તેનું રડા કહું દ્રષ્ટાંત છે. ત્યાર પછી એક લાંબુ દ્રષ્ટાંત આપે છે કે 4 દિવાલમાં એક પુરુષ સૂઈ રહે અને એમાંથી જે એને સ્વપ્નો આવે એ સ્વપ્નવત જે પુરુષ છે એ જગતની લીલા કરે છે. કૈવલ કરતા તો પેલા 4 દિવાલમાં છૂટેલા છે. કૈવલનું સ્થાપન કર્યું કારણ કે જગતના લોકોને સકટાપદનું સ્થાપન કરવું છે એટલે કૈવલને આગળ રાખેલા છે. પણ મૂળ સ્વરૂપ રચનાનો જે રચનાર છે એ પરમગુરુ પોતે છે. એટલે કે છે કે ત્યારે જગતને રચે છે, પાડે છે, પોષે છે અને તેનું રક્ષણ પણ કરે છે. કોણ કરે છે? પરમગુરુ. આ જ્યારે પાછા સુરત એટલે પતિ તરફ જ્યારે દ્રષ્ટિ કરે છે ત્યારે આ સગરી રચનામાંથી નિવૃત્ત થાય છે, જેથી જગતનો નાશ થાય છે. આમ નિવૃત્ત થઈ જ્યારે પરમગુરુ પતિમાં એકમેક ગરક રહે છે ત્યારે વડમાલા તરીકે જે કૈવલનું નામનું જે આરોપણ કરેલું પરમગુરુએ, કૈવલ નામનું જે આરોપણ કરેલું એ તે નાશવંત હોય સમેટાઈ જાય છે. આ સમય પણ નામ સંબંધી ભાંજગઢ લેશ માત્ર પડે તે. એટલે ત્યાં કૈવલ નામ જો આરોપણ કરેલું પરમગુરુ પતિની અંદર ભેટીને સમૃદ્ધ થઈ જાય તો ત્યાં કૈવલનું કોઈ નામ આરોપણ રહેતું નથી. એમ એટલે નિવૃત્તિ પામેલા પરમગુરુ પતિની દુલ્હન બની પતિ સાથે સબીજ જોગ કરે છે ત્યારે ત્યાં નામની વરમાળા વિશે કોઈ જાતનું પ્રયોજન માટે હે અંશ, જેમ પરમગુરુને સગરી સામગ્રી સમેટી લઈ પતિના ઘર તરફ જતા તમામ પણા કરી દીધું ત્યારે તેઓ નિહંગ રૂપે પતિને ભેટ્યા. એ જો પતિને ભેટે ત્યારે સ્વરૂપ કેવું હોય છે? નિહંગ હોય છે. જેમ જ્યારે આપણે પરમગુરુને જે પતિને ભેટવાનું હોય તો આપણું સ્વરૂપ પણ નિહંગ કરવું પડે. અને નિહંગ ક્યારે થાય? કે જ્યાં સુધી અંતસ્કરણ, ઇન્દ્રિય અંતસ્કરણમાં જેટલા બધા જે કચરો પડેલો છે એ કચરા કરવાને માટે પરમગુરુ એક સાધન આપણને આપેલું છે. એ જ પ્રણવ, સોહમરૂપી પ્રણવનું જે સાધન છે એનું રટન તમે કરો તો આ જ જન્મે આ જેટલા જ કચરો છે તે બધો બહાર નીકળી જાય. એનો મંત્ર આપણને આપેલો છે, ઓહંગ સોહંગ સચ્ચરણ. આ જ કરતા માલિકના 2 ચરણો છે એમ કે. અને એ રીતે પરમગુરુને સગરી સમેટી લઈ પતિના ઘર તરફ જતા તમામ ફના કરી દીધું ત્યારે તે પતિને કહ્યું નિહંગ રૂપે પતિને. અરે નિહંગ કેવી રીતે થાય? અત્યાર સુધી તમે બહુ કથા સાંભળી હોય કોઈ દરેક સંતો, પણ પ્રણવ કેમ નિહંગ થાય છે કોઈક સમજાવે છે તમને? આપણે બધા સંતોને વાત કરીએ પણ પ્રણવને નિહંગ કેમ કરવો એ તો કોઈ સમજાવતું નથી. અને જ્યાં સુધી આ ન સમજ પડે ત્યાં લગી આપણે પતિને ભેટવાના નથી, પતિ આપણે સમર્પિત કરવાનો નથી, તો એ કેમ નિહંગ થવો જોઈએ? એ દયાળુએ પંચવેદના પાછલા અંગની અંદર એ આખી ક્રિયા એને બતાવી છે કે જ્યાં સુધી પ્રણવ નિહંગ ન થાય ત્યાં સુધી એનું જે ઘર છે, સુહંગ પ્રણવનું જે ઘર છે, બ્રહ્મધુંદ્ર જેનું ઘર છે એ ઘરમાં ન જાય ત્યાં સુધી પ્રણવ નિહંગ ન થાય ત્યાં સુધી એના ઘરમાં જતો નથી. કારણ કે એ બ્રહ્મ પદ છે એ બી નિહંગ છે. નિહંગની હાથે નિહંગ મળે તો જ એનું ઘર, એનું સ્થાન મળે. એટલે પ્રણવને જ્યાં સુધી આ અંતસ્કરણમાંથી જે કચરો જે છે એ વિશુદ્ધ ન થાય, એ નિહંગ ન બને ત્યાં સુધી પરમગુરુને આપણે ભેટી શકવાના નથી. અને નિહંગ પ્રણવ એ બ્રહ્મ પ્રદેશનો એ પ્રણવ છે. અને એ જ્યારે એને ખોડે બેસશે ને ત્યારે કૈવલનું જે સન્મુખ એ સામે છે. એ બ્રહ્મ પ્રદેશમાં ગયા પછી કૈવલનો પ્રદેશ સામે છે એટલે ત્યાં જ એને સાથે એ એકતા થઈ શકે છે. એટલે આ પ્રણવને નિહંગ કરવા માટે જે 4 અંતસ્કરણો જે આપેલા છે એ 4 અંતસ્કરણને આપણે નિહંગ કરવાના છે, એને વિશુદ્ધ કરવાના છે. અને એ કરવા માટે બાપજીએ આપણે એક મંત્ર જ આપેલો, એ જ્યાં સુધી જપતા એ બોલા મન, બુદ્ધ, ચિત્ત, અહંકાર અને ચિત્ત અંતસ્કરણ છે એ જ્યાં સુધી એના ઘરમાં ન જાય ત્યાં સુધી પ્રણવ ઘર નિહંગ બનતો નથી. જ્યાં સુધી પ્રણવ નિહંગ ન બને તો આ બધી જ આપણી જે ક્રિયાઓ છે
મંદિર આવવાનું, આ જવાનું, તે જવાનું, પ્રભુને દર્શન પૂજન કરો, એ બધી ક્રિયાઓ બધી ઉપલબ્ધ ક્રિયાઓ છે. પતિને ભેટવાની આ બધી ક્રિયાઓ નથી, મતલબ કે નથી કરવાનું એવું નથી કહેતો. એ કરશે તો જ આપણા અંતરની અંદર કંઈ ભાવ જાગૃત થશે, અને ભાવ જાગૃત થશે તો જ આ અંતસ્કરોની અંદર જે વિકારો છે એ ધીમે ધીમે બધા છૂટી જશે, અને પતિને આપણે મેળવવાની જે આપણી રીત બાજુ આપણે બતાવી છે એ આપણે જાણી શકીએ. એટલે કહે છે તારો આ માનસિક પંચભૌતિક ચેલો ઉટાડી છૂટો થઈશ તો તે દાડે પટી તારી ભેટ. આ જે ચોલો છે પૃથ્વી આપણે સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણનો જે મહાન જે ચોલો છે, કારણ કે આપણે મળી ગયા પછી તો આ દેહ છૂટી જાય, તો બીજા 4 દેહ તો આપણી સાથે જ આવે છે. આપણો દેહ છૂટી જાય પછી બીજા જે 3 દેહ છે સૂક્ષ્મ કારણને મહાકારણ દેહ એ તમારી સાથે જ આવે છે. એ છૂટતા અને છૂટવા માટે પછી તમારે નિહંગ પ્રણવ કરવો પડે, અને નિહંગ પ્રણવ પછી એનું જે ઘર છે પ્રણવ છે, બ્રહ્મરંધ્ર જેને કહેવામાં આવે, એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ બધી જ ભક્તિ આપણી સાચી નથી, ખોટી નથી, પણ પડમપડને માટે નકામી છે. હું એમ કહું, કોઈ દાવો કરતો કે જીવનભાઈ આવું કહે છે, મને એને જવાબ આપવા સારી રીતે આવડે છે, કોઈ પૂછે તો તું આવું કેમ બોલે છે, પણ કોઈ સંતો આપણને શીખવ્યું છે પ્રણવને કેમ નિયમ કરો. સુખાનંદ બાપજીએ અજન ભજન વિધિની અંદર બહુ સુંદર રીતે એનું છણાવટ કરેલી છે. મેં એનો દરરોજ અભ્યાસ કરું જાઉં ત્યાં ઘરે, તો પ્રણવ કેમ નિહંગ કરું એ મારી અંતરની અભિલાષ એ જ છે કે ત્યાં સુધી એ નિહંગ પ્રણવ ન થાય ત્યાં સુધી પરમગુરુ મને મળવાના, અને જાણ લાગે પરમગુરુ ન મળે ત્યાં સુધી આ ભાવનું બંધન કરી પણ છોડી શકવાનું નથી. એટલે કહે છે કે આ માનસિક પંચભૌતિક ચોલો ઉતારીને છૂટો થઈશ તે દાડે પટી તારી ભેટ લેશે. જેમ પત્ની પતિ પાસે જતા વસ્તુ ઉતારી એકમેક થાય છે, તે સમયે નામ થામ ઠેકાણાની ભાનગડ રહેતી નથી. માટે હે અંશ, તારા દેહરૂપ પંચ ચોલા જે છે અને અંશની સાથે જોડાયેલા છે તે તું ઉતાર નાખ. શીખ, પણ કોણ શીખવે આપણને? પંચભૌતિકના જે ચોલા છે, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકારણ દેહ અને પરમ કારણ દેહ, આ ચોલા ઉતારવાનું કોણ શીખવે? કોણ મને? હું એમ કહું, કોઈ છે સંત અત્યાર સુધી આપણા સમાજની અંદર કે આ તમારે આ રીતે શીખવું પડે છે? કોઈ શીખવાની જરૂર પણ નથી. એનું વર્ણન છે જ ગ્રંથની અંદર. પાછલા અંગની અંદર તમે જુઓ પાછો એ ચોલો કેમ ઉતારી શકીએ, આપણે કેમ છૂટા થઈ શકીએ, એ બધું જ વર્ણન દયાળુએ કરેલું છે. પણ કોઈ દીકરાને ખબર છે કે વાંચવું? કોણ વાંચે તેવું છે મને કહો? અને કોઈ સંતો આપણને શીખવાડ્યું છે મને કહો? એટલે કહે છે તારા દેહરૂપ 5 ચોલા છે અને અંશની સાથે જોડાયેલા છે, તેને તું ઉતારતા શીખ. આ ચોલા ઉતારવાનો અભ્યાસ કરીશ તો જરૂરથી તું તે તરફ જઈ શકીશ અને તારી ભેટ પર પરમગુરુ લેશે. એમ કે જ્યારે કર્તાપરની પ્રાપ્તિમાં એકમેક થઈશ ત્યારે તને કોઈ મંત્રની વા કોઈ ઉપાસનાની વા કોઈ સાધનની વા કોઈ સિદ્ધિની કોઈ જરૂર હશે નહીં. બાપજી કહે છે ને કે કૈવલના મંત્ર ધારા જપનારો પુરુષ ચાદર ઓઢીને 24 કલાક બેસી રહે તો કૈવલ મળવાના. ચાદર સુખાનંદ બાપજી લખ્યું છે કે ચાદર ઓઢીને તમે 24 કલાક લઈ કૈવલનું રતન કરો તો કૈવલ મળે. તેવા જ્યાં સુધી આ ચોલો ઉતરે નહીં, અંતસ્કરણ શુદ્ધ નહીં બને ત્યાં સુધી કૈવલ તારી ભેટ લેશે નહીં. એટલે કહે છે આ ચોલો ઉતારવાનો અભ્યાસ કરીશ તો જરૂર છું તે તરફ જઈ શકે છે અને તારી ભેટ પણ લેશે. જ્યારે કર્તાપરની પ્રાપ્તિમાં એકમેક થઈશ ત્યારે કોઈ મંત્રની વા કોઈ ઉપાસનાની વા કોઈ શરણાની વા કોઈ સિદ્ધિની કોઈ જરૂર પડશે. પ્રણવ એના ઘરમાં જાય પછી ત્યાં કોઈ મંત્ર તંત્ર ધાગાની કોઈ જરૂર પડતી નથી. એટલે એ સ્વરૂપ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારી બહેનો આપણે એમ જ રખડ્યા કરવાના છે. એટલે મનુષ્યનો ઉત્તમ ઘાટ આપણે મળ્યો આના માટે મળેલો છે. શું કામ મળ્યો? 4 પ્રકારની ક્રિયા તો દરેક ઘાટમાં આપણે કરીને જ આવેલા છે. આનંદ યોગ વહી ગયા અને એ જ ક્રિયા પાછી અહીંયા કરવાની આપણે. એનો શું મતલબ? શું એમ કહું? આટલું ઉત્તમ પદ જ્યારે આપણને મળ્યું છે તો એનો ઉપયોગ કેમ નથી કરતા? મેં તેરી એક વાત બી અહીંયા કહે કે એક આંધળો પુરુષ હોય અને પારસ એને આપી દે તો એને શું કામનું? મને કહે એને કંઈક કામ આવે ખરું? અને લોકોને કંઈક મારો પારસ છે આખી જિંદગી પડી જાય પણ એ કંઈ કામ આવે. અને તેવો જ આપણને પારસ મળેલો છે પણ એ આંધળામાં ને આ આપણા આંધળામાં કંઈ ફેર છે ખરો? આપણે કંઈ કરીએ છીએ ખરું? કશું જ કરતા નથી.
તો એ કરવા માટે આ મનુષ્ય ઘાટ આપણને જે મળેલો છે એને સાર્થક કરવા માટે અહોનિશ રાત્રિએ ભજન કરતાં કરતાં બી કૈવલ્યનું મંત્ર કરતાં પડતા બી તળી જવાય છે, પણ અંતર્ભાવથી એ કરવાનો છે. ખાલી બોલવા પડે કૈવલ કૈવલ ચા આપે, હાલો છોકરી જરા કૈવલ કૈવલ કરીને ચા અપાયો, લાવ જરા આપી દો, અને પછી આપણે એ ભૂલી જઈએ. એટલે એનો કોઈ મતલબ છે નહીં. એના અંતર્ભાવથી એ કૈવલનું રતન થવું જોઈએ. એટલે કહે છે આ કોઈ એની કંઈ મંત્ર તંત્રની કંઈ જરૂર રહેતી નથી. આગળ કહે છે તે દુલ્હન જાળ સજાણ સમાને મતિત રહે નિરબાને સનેતે પાવહે સુપદ સદ સદગુણ સેદીન તે દુલ્હન જાણ સજાણ સમાને રહે ઇત નામ ચિત રહે નિર્બાને. દયાળુ કહે છે હે અંશ, મારા અંતર સ્વરૂપનું તું સજાતી છે. દયાળુનું શું કહે છે કે તું મારી અંતર સ્વરૂપનો સજાતી એટલે મને તારા પર પ્રેમ થયો છે, એટલે હું આ જગતની અંદર આવેલો છું. તો મને હું કેમ શોખ થાય આવવાનો? મારું કૈવલ ધામ જે વિશુદ્ધ ધામ છે એ શુદ્ધ સ્વરૂપ છોડીને આવા 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 ધામમાં હું મૃત્યુલોકના ધામમાં શાના માટે મેં આવ્યો એમ કે. પણ ચૈતન્ય અંશ મારો જે અંતર સ્વરૂપનો સજા, મારો સગો દીકરો છે એમ. એ સગો દીકરો જ્યારે માતાના પાછળથી જ્યારે વિકૃતિ રહી જાય તો માતા કેવી બેબાકડી બની જાય, અને જ્યારે આવીને મળે ત્યારે એને સાટી સરસો ચાપે એમ, ત્યારે એને કેટલો આનંદ થાય. દયાળુ કહે છે એ આનંદ મારે તમને આપવો છે ને, તમે જ્યારે મને મળો ત્યારે કોઈ ઘડીની કે કોઈની જરૂરિયાત રહેતી નથી. અને એ સમયનો જે આનંદ એ હું વર્ણન કરી શકતો નથી. એવું બી ભાવજે આ હંસતા લેવા ગ્રંથમાં. એટલે કહે છે કે હે અંશ, શકળતા સટકેલું દુલ્હાની સજાણ જાણમાં દુલ્હી જ સમયને પટીને મળતા સમાન રૂપ બળી ગઈ. જેમ પાણીનું ટીપું છૂટું પડેલું હોય અને પાણીની અંદર પાછું નાખવામાં આવે તો ટીપું પાણી રૂપ બની જાય. એનો અગાધ સાગરનો અનુભવ તો તરત જ મળી જાય ને. પાણી જ્યાં લાગે એનું ટીપું છૂટું ત્યાં લાગે એને અગાધ પાણીનો અનુભવ તો પણ જ્યારે ટીપું પાણીનું સાગરમાં મૂકવામાં આવે તો સાગરનો અગાધ અનુભવ એ ટીપાને મળી જાય છે, અને એને પછી બીજા કોઈની જરૂર પડતી નથી. એટલે તેમાં તે રસબસ થઈ. એટલે આ બાજુ નામ માત્ર પણ રહ્યું નથી, માત્ર સર્વની છેવટ આવેલું નિર્વાણ પદ એટલું જ રહ્યું. કોઈ પૂછે કે આ નિર્વાણ કેવું છે ત્યારે કહીશ કે નેતિ પણ પડ નેતિરૂપ છે. એટલે ચતુર્વેદ રચના અને બ્રહ્મનું વર્ણન કરતાં બ્રહ્માજીએ જે નેતિ પોકારેલી છે, તેવી જ રીતે પાંચમા શ્વસમ વેદ રચના અને બ્રહ્મને માથે સકટા સટકેલનું વર્ણન કરતા બ્રહ્માજી માફક પરમગુરુ કહે છે કે આ સકટારૂપ નિર્વાણ પડને નેતિ પોકારવું છે. કારણ કે ત્યાં કોઈ એવું કંઈ સાધન છે નહીં કે એનું કોઈ વર્ણન કરી શકે. એટલે નેતિ રૂપે મેં કહું છું એમ કે છે. અને આમ છે છતાં કોઈ ભગવતીજન પરમ ગુરુને મળે તો આ પદનો સાક્ષાત્કાર કરી આપે એમ છે. પરમ ગુરુ સિવાય આ પદનો સાક્ષાત્કાર કોઈ કરી શકતું. આથી તે ગૌણનો ભૌમ્ય જ કોણ છે? આજે એક બેન અહીંયા આવેલા, બેંગ્લોરથી આવેલા, આપણા જગુભાઈ લઈને આવેલા હતા, એક સ્ત્રી ને પુરુષ. હું તો આજે ઘર હતો, જગુભાઈનો ફોન આવ્યો કે જીવનભાઈ આવો તો મારી સાથે એક બેન ને ભાઈ આવેલા છે, એને આપ સંપ્રદાયનું થોડુંક જાણવું છે. એટલે મને ઘરે લેવા આવ્યો. અહીંયા આવ્યા, બીજા મંદિર તો બંધ હતું. બન્યા પછી એને થોડીક સમજણ આપી અને વાત કરી. મેં કહ્યું બેન, અત્યાર સુધીમાં જેટલા બધા પુરુષો થઈ ગયા, જેટલા અવતારી પુરુષ થઈ ગયા, આ કૈવલપણની ઓળખાણ જ નથી એમને. કૈવલપણની એમને ઓળખાણ જ નથી, તો કોણ એને ઓળખાણ કરાવે? એ પદનો કોઈ ભૌમ્ય તો આપણે મળવો જોઈએ ને. જ્યાં સુધી એ પદનો ભૌમ્ય આપણને ન મળે ત્યાં સુધી એ પદની આપણને સાક્ષાત્કાર થતો નથી, એ પદની જાણ નથી થતી. કારણ કે જાણ આપનાર તો એ જ નિજ ઘરથી જે આવેલો હોય એ જ પુરુષ આપણને જાણ આપી શકે. એટલે કર્તા માલિકની જે જાણ કૈવલનું બીજું એક સકળ સ્વરૂપ એ જ પરમગુરુ, જેને અમે કરુણાસાગર નામથી ઓળખીએ છીએ, એ કરુણાસાગર ભગવાન કૈવલના ધામથી અહીંયા આવેલા, એ જ અમારો ભૌમ્યો છે. એ જ અમને કૈવલ ધામ બતાવેલું છે. દુનિયાના કોઈ સંત પુરુષો કે દુનિયાના કોઈ સગુણવાદ કોઈ કે નિર્ગુણવાદ કોઈ સંતે કૈવલ ધામનું કોઈ વર્ણન કર્યું નથી.
અને વર્ણન થાય તેવું નથી. બાપજી તો ના જ પાડી છે કે જેનું સ્વરૂપ ચણમાંથી બંધાયેલું હોય, જેનું શરીર ચડમાંથી બંધાયેલું હોય એ જ ચડમધારી પુરુષ ભાવ છે. ભલે પછી બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે મહેશ હોય કે શક્તિ હોય, કોઈ પણ પુરુષ જેનું શરીર ચર્મથી બંધાયેલું હોય તે પુરુષ કરતા માલિકનું વર્ણન કરો શક્તિમાન નથી. એટલે પરમગુરુ એટલે તો કીધું કે તું મનુ તને દેખી ભૂલું મટ કોઈ, ભવ તારણ પીર ભંજન મોઈ. હમ તો પુરુષ અલેખ કહે, મારા સ્વરૂપનું કોઈ વર્ણન જ નથી થતું, એવું મારું ચૈતન્ય સ્વરૂપ છે. આમ તો પુરુષ અલેખ કહે, આદ્ય અંત કોઈ પાળ ન પાય, કોઈ મારું પાળ પામી શકતો એટલે એવું જે ચૈતન્ય સ્વરૂપ દાયરો કે છે મારું છે, એ તમને મેં આપવા આવ્યો છું અને ભવના બંધનમાંથી મુક્ત કરવા પણ આવ્યો છે. એટલે કહે છે પરમગુરુ મળે તો જ આ પદનો સાક્ષાત્કાર તમે કરી શકો તેમ. જો પછી શું કહે આગળ, જબ સતકુળ કી સર્જન હારા જય સમવન હારા તો સતગુરુ ઉપમાય નહીં સડબડ કોઈ મેં મુझ की दुहाई. जब सदगुरु किए સર્જનહારા. પરમગુરુ તો એના અભ્યંતર સ્વરૂપની વાત છે. કૈવલનું જે અભ્યંતર સ્વરૂપ છે, હૃદય જે છે ને છે એ એનું અભ્યંતર સ્વરૂપ પરમગુરુનું સ્વરૂપ છે. પણ પરમગુરુએ જ બીજું જગતના ચેતાવવા માટે બીજું સાકાર જે સ્વરૂપ ધારણ કર્યું છે એને સદગુરુ આપણે કહેવામાં આવે છે. એટલે કહે છે કે સદગુરુ જવી સદગુરુ કિએ સર્જનહારા, એ જ સર્જનહાર છે અને બીજું એનું સ્વરૂપ છે. પરમગુરુનું બીજું સ્વરૂપ સકળતા માલિકનું બીજું સ્વરૂપ છે, સદગુરુ છે. એ જ કિએ સર્જનહારા સર્જેવું જાहीं છે જાहीं સમાવવાના, જ્યાંથી એને સર્જન કર્યું ત્યાં જે સમાવી દે છે એ એની તાકાત કોનામાં છે? એ સદગુરુમાં છે. અહો કહા કહું સદગુરુ કી ઉપમાઈ નહીં સરભર કોઈ મેં મુझ કી દુહાઈ. દયાળુ કહે છે હે અંશ, હું કહી ગયો છું અને અત્યારે કહી રહ્યો છું. દયાળુ તો અદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથની અંદર આપણને બાપ કીધા છે, માટે બાપ બેર નહીં આવત. તો હું વારંવાર નથી આવતો, તમે મારા બાપ જેવા છો, તમને વારંવાર હું બાપ કહીને પોકારું છું. હવે તો સમજો તમે, માટે બાપ બેર નહીં આવત, સમજો સફળ સમય એમ કે. એટલે હું તમને બાપ કહીને પોકારું છું. એટલે કહે છે અત્યારે હું કહી ગયો છું અને અત્યારે ફરી કહું છું, સદગુરુ એ જ સર્જનાર છે. વળી જેમાંથી જગત સર્જાયું છે તેમાં જ છેવટે સમાવી લે છે. આ શક્તિ સ્વયં સિદ્ધ સદગુરુમાં જ છે. અહો, એ સદગુરુ આપણે કયા શબ્દોથી વર્ણન કરું? અગર કોના બરાબર કહું એમ કહું છું. નરેશ સાગર બી કીધું ને પુરાણાની અંદર. તો બીજી ચોપાઈ શું છે? આપણે પુરાણાટી બોલીએ ને સેકન્ડ, નવઘન શ્યામ સ્વરૂપ સ્વામી દામી કહત દલદાજ. દયાળુ શું કહે છે નરેશ સાગર? દામી એટલે દામીનો મતલબ છે કોઈની સાથે કમ્પેરિઝન, કોઈની સાથે સરખામણી કરી. નવઘન શ્યામ સ્વરૂપ તારું, તો સ્વરૂપ તો આવું અદ્ભુત સ્વરૂપ છે એમ કે એની સરખામણી કોની સાથે કરું એમ કે, અને એની સરખામણી કોઈની સાથે કરું તો મારું અંતર દાજી ઉઠે. કહત દલ દાજ એમ. એટલે એની કમ્પેરિઝન નરેશ સાગર બાપજી કહે છે કે મેં તમારી સંભે કોઈની સાથે કરી શકતો, અને કોઈ જો કરે અને મને એવું સાંભળવા માટે મારું અંતર દાજી ઉઠે છે. એટલે કહે છે કે આપને કયા શબ્દો વડે વર્ણવું? અગર કોના બરાબર છો એમ કહું, છેવટે દુહાઈ એટલે સત્ય વચન આગ્રહપૂર્વક કહું છું કે સદગુરુ સમ આ દુનિયામાં કોઈ છે નહીં. એટલે દયાળુ કહે છે કે સદગુરુ એ જ મારું એક સાકાર સ્વરૂપ છે અને જગતના લોકોને મેં ચેતવવા માટે મારું આ બીજું વિશુદ્ધ સ્વરૂપ મેં ધારણ કરેલું છે. એમ અબ સતગુરુ કરતા નકી બાની વિધિ જુગ ઉતપાની રચે હું સકલ જે વિવિધ તારા अब सदगुरु करता रन की बानी सुन हो कहट विधि युग उत्पानी. दयालु કહે છે કે અંશ,
હવે કીર્તાણ રૂપ સદગુરુને જગતની ઉત્પત્તિ કેવી રીતે કરી તે સંબંધી તેમની પ્રભાવશાળી વાણી વડે કઈ સંભળાવે છે, કહે છે તે હવે તમે સાંભળો ને. આ સર્વ જગતની રચના અનંત ભાતની ગતિમતીવાળી હોય, અતિ વિસ્તારવાળી કીર્તાર સમ સદગુરુએ જ રચેલું છે. બીજે કિસ્સે નહીં જતા, ખાલી શરીરની રચના જ આપણે તમે વિચારો, બીજે કિસ્સે નહીં જતા, ફક્ત ખાલી આપણા શરીરની રચના વિચારો તો આ કોણે બનાવ્યું હોય. એક પિતાના એક નાનું સરખું બુંડ માના ગર્ભકમળમાં જાય અને 9 મહિનાનું સંપૂર્ણ બાળક આપણે બહાર આવે તો આ અંતરની જેટલી બધી જે બધી ઇન્દ્રિય અંતસ્કરણ છે એ કોણે ગોઠવ્યા હોય. નાક કોણે ગોઠવ્યું હોય, આંખ કોણે ગોઠવ્યું, દાંત 9 મહિના પછી આવે, કેવી રચના હે. આ ભ્રમણ બધા છે તેટલા ને તેટલા, સ્ત્રીને મૂછ નથી આવતી, પુરુષને મૂછ આવે છે. આ રચના તો જુઓ એમ કે હૃદય કેવું બનાવ્યું, હા, પછી લીવર કેવું બનાવ્યું, આંતરડા કેવા બનાવ્યા, ફફસા કેવો બનાવ્યો, 72,000 નાડીનું વાયરિંગ કેમ કર્યું હતી તો જુઓ. એના પરથી એટલું તો ખબર કે કંઈક બનાવવાનો કારીગર કોઈ બહુ મહાન વ્યક્તિ હશે એટલું તો ખબર પડે કે નહીં. તો પછી બહાર ફાંફા મારવાની જરૂર શું પડે આપણને માળો કે. છતાં આપણે ભટક્યા કરે છે, પણ આપણા અંતર સ્વરૂપમાં ડોક્યું કરો તો એનો બનાવટ કૈવલ કરતા એક સજ્જડ શક્તિ છે. મહટ સજાણ જાણ રૂપે એના પ્રખર પણ બિરાલે છે. અને એ સ્વરૂપને ઓળખવા માટે પરમગુરુ આપણને કેટલું બધું કહી ગયા, 18 ગ્રંથોની રચના કરી તોય આપણે 5 ફૂટસણ મટાવું, 50-55 તો વટી ગયા ને આપણે. કોઈ કાંઈ અંગ બી કોઈ આખું વાંચ્યું છે ખરું? મને કેવું તો ખરું હે. પણ એને આપણે વાંચતા જ નથી, કારણ કે આપણે સેજાસ જ મળેલું છે. બાળકને રમકડું આપી દે એટલે વળગાડ્યા કરે. ભાઈ કેવી રીતે બનેલું છે, કોણે બનાવ્યું છે, ક્યાંથી લાવ્યું હશે, એ તો એને પૂછવાની ફુરસદ જ નહીં હોય ને. કારણ કે મળી ગયું એટલે વગાડ્યા કરે શાંતિથી. એટલે દયાળુ કે છે હા હે અંશ. હવે કીર્તારૂપ સદગુરુએ જગતની ઉત્પત્તિ કેવી રીતે કરી તે સંબંધી તેમની પ્રભાવશાળી વાળી વડે કઈ બતાવે છે કે તેઓએ તમે સાંભળો. આ સર્વ જગતની રચના અનંત ભાતની ગતિમતીવાળી હોય, અતિ વિસ્તારવાળી છે. કીર્તાર સ્વામી સદગુરુએ રચેલી છે. તાહી વિધિ વિગત જુગત જે જિનકે સતગુરુ નામ રૂપ ગુણ તિનકે શ્રોતાસનમ મુખ ચિત્ત રાખો મમ વચના પતિ રચના. તાહી વિધિ વિગત જુગત જેહી જિનકી લહે સદગુરુ નામ રૂપ ગુણ તિનકી. દયાળુ કહે છે કે અંશ આ જગત જે વિધિથી રચાયું તે વિષય મહદ જુક્તિવાળો હોય, જેના નામ રૂપ અને ગુણના વિભાગો તેમની વિષયની મેળવણી કઈ રીતે કરી. એક દાખલો આપે કે સ્થૂળ દેહ, આપણે ગયા વખતે જોઈએ સ્થૂળ દેહના તત્વો કે છે 22 તત્વો છે. એ રજોગુણ અને અહંકાર ગણ. રજોગુણના પંચભૂત અને પંચમાત્રા, અને અહંકાર ગણની રજોગુણની 10 આકાંક્ષાઓ અને અહંકાર ગણની પંચભૂત અને માત્રા, એટલે 20 અને પેલું આપણો રજોગુણ અને અહંકાર એટલે 22 છે. એટલે 22 તત્વોનું કેમ મેળવણી કેમ કરી, તો પંચભૂતની સામે છે આ મેળવ્યું તેની મેળવ્યું, એ કેવી રીતે કરી એની રીત રસમ મેં પંચોવેની અંદર આખું વર્ણન 72 તત્વોની મિશ્રણ મેં કઈ રીતે કરી, ક્રિયાવૃત્તિથી મિશ્રણ મેં કઈ રીતે કર્યું, એમાં સજીવન વૃત્તિ મેં કેમ ઉમેરી, એમાં અંશ વૃત્તિ મેં કેમ ઉમેરી, આખું બધું જ વર્ણન કોઈ બાકી મેં રાખ્યું નથી. એવું જે આ પંચમવેદની જે વાણી છે તે બાપજી કહે છે કે હે અંશ, આ જગત જે વિવિધિથી રચાયો તે વિષય મહદ યુક્તિવાળો હોય, તેના નામ રૂપ અને ગુણના વિભાગો વિશેની મેળવણી કેમ અને કઈ રીતે કરી તે માત્ર સદગુરુ જાણે છે.
હવે પછી સદગુરુના મુખમાં જે વચનો નીકળે છે એ વચનો હે શ્રોતાજનો, એ મારા વાલા અંશો, આ સન્મુખથી ચિત્ત ધરીને તમે સાંભળજો. મહાન સમર્થ સ્વામીજી કહે છે કે અવિગત પટી સમ પરમ ગુરુએ 14 લોકની રચના કેવી રીતે કરેલી છે તે સંબંધની સંપૂર્ણ ખુલાસો લક્ષ લઈને સાંભળજો. આપણે ગયા વખતે સાંભળેલું આપણે, પણ આ જે શિબિર જે રાખી છે આપણે, એ શિબિરમાં એકદમ સંપૂર્ણ ઝીણામાં ઝીણી વસ્તુઓ આપણે શીખવાની છે, જે અત્યાર સુધીમાં કોઈ સંતો આપણને નથી શીખવી એવી ઝીણામાં ઝીણી વસ્તુઓ આપણે શીખવાની છે. એટલે મારી બહેનોને પણ મારી વિનંતી કરે કે 9:30 થી 12 સુધીમાં પડવાડે તો એક જ દિવસ નહીં, 7 દિવસ જો સમય કાઢીને આવજો તો આપણો સંપ્રદાયમાં શું કહેવા માગે છે, શું છે. જ્ઞાન સંપ્રદાય સિવાય બીજું દુનિયામાં કોઈ છે જ નહીં, બધું જ અજ્ઞાન છે. આ દુનિયામાં બધું જ અજ્ઞાન છે, જ્ઞાન સિવાય બીજો કોઈ સંપ્રદાય બીજો કોઈ છે. પછી દયાળુ એટલા માટે 2 નામ આવ્યા, જ્ઞાન સંપ્રદાય અને કાયમપટ. આ કાયમપટ, આ સોહંગ પ્રણવ આપણો ઘાત બીજી જગ્યા છે, પણ એ જ આપણને મળવાનો છે. અત્યારે આપણને એ જ મળેલો છે. એટલે આ સોહંગરૂપી પ્રણવ જ્યાં પણ જાય એ આપણને મળ્યા જ કરવાનો છે. એની ક્રમશ ધારા ચાલ્યા જ કરે, જ્યાંથી સૃષ્ટિનો લય થશે ત્યાં સુધી આ પ્રણવ આપણને મળ્યા જ કરે છે, એને મળ્યા જ કરે છે અને એનું ક્રમશ ચાલુ જ રહે છે. એમ એટલે આપણે દયાળુ કહે છે કે મારો પંથ છે કાયમ પંથ છે, એનો કરી નાશ થવાનો. પછી એ કાયમ પંથમાં તમે ઊભા રહેતા શીખો. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારો ઈષ્ટદેવ કોણ છે, મારે ક્યાં જવાનું છે. આ બધા પ્રશ્નો રઘુરામ મહારાજને તે વખત આવેલા જ્યારે 20 વર્ષની ઉંમરમાં હતો, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર એ બિહારલાલજી મહારાજભાઈ આપી શકેલા નહીં. એને ચોખ્ખું કીધું કે કરુણાસાગર ભગવાન નામનું એક પાત્ર સારસામાં વિદ્યમાન છે, ત્યાં તમે જાઓ તો જ આ શંકાનું સમાધાન તે જ કરે, બાકી દુનિયામાં બીજો કોઈ છે. અને આ ઘાટ બોર્ડમાં પણ એક પેલા ભાલેજના જે પ્રેમદાસજી બાપુની જે વાત આવે છે ભાલેજના, એને એટલા માટે લખેલી છે કે આવા ભાલેજના પ્રેમદાસજી મહારાજ શ્રી સંપૂર્ણ પ્રાણનો અધિકારી. પ્રાણ અત્યારે તમે શું બેઠેલા છે, શું કરો છો, તારા અંતરસ્વરમાં શું ગઢમંડળ ચાલી છે, તો એ પુરુષ તમને કહી શકતા, એટલો વિદ્યમાન પુરુષ. અને ફોરેનમાં તો એટલા બધા શિષ્યો કે જેની કોઈ પૂછવાની વાત નહીં. પણ જ્યારે એને ખબર પડી છે કે મારું મૃત્યુ હવે 4 મહિના અને 15 દિવસનું બાકી છે, તો મારો અંતરાત્માને ક્યાં ઠેરવવો મળે, ક્યાં મૂકવો, એ વસ્તુ એને ખબર જ નથી. પ્રણવનો સાધક હતો, પ્રણવ તો જડ છે, પણ એટલું ખરું કે તમારી અંતર્વૃત્તિ દ્વારા પ્રણવના સાધકથી તમે કંઈ પણ જાણી શકો, પણ મૃત્યુ પણ જાણી શકો, પણ મૃત્યુને ઠેલાવવા માટેનો સમય તો એની પાસે હતો નહીં. 4 મહિના 15 દિવસ સુધી 1882ની અંદર ગુરુવારની દાડે એ પ્રણવ એના અંતર સ્વરૂપમાંથી બાપજીએ છોડાયો. ત્યારે 6 શિષ્યો હતા, તેમાં એક બેન હતી લક્ષ્મીબાઈ કરીને. એને બધાને બોલાવ્યા કે ભાઈ તમે હવે મારી પાસે આવો, મારો હવે દેહ વિલય થવાનો મારા 4 જ મહિના બાકી છે અને 15 દિવસ બાકી છે, તો મારે શું કરવું મને એની સમજ પડતી નથી. પણ મને પ્રણવના દ્રષ્ટિથી મને એવું કહે છે કે સારસામાં કોઈ કુબેર સ્વામી નામનું પાત્ર છે, ત્યાં જ આપણે જવાનું છે ને ત્યાં આપણે સત્સંગ કરવાનો છે. એટલે ના પાડવા બેઠા કે તમે આટલા બધા વિદ્વાન પુરુષો, પણ કીધું કે મારું શરીર ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું છે એ હજુ સુધી મને નિચોડ કોઈ કરી શક્યો. એટલે કાલથી સવારે આપણે 8 વાગે કરુણાસાગર પ્રભુ કુબેર સ્વામીને આપણે મળવાનું છે અને ત્યાં જાય છે. બંને પુરુષો ભેટે છે, કારણ કે એટલા જ વિદ્વાન પુરુષો હતા પેલા પ્રણવનો સાધક, પણ બાપજી તો અંશ વૃત્તિના એટલા બધા અખંડ વૃત્તિના સાધક. એટલે એને તરત જ ખબર પડી કે આ કોઈ જિજ્ઞાસુ પુરુષમાં હવે આંગળે આવી ગયેલો છે. એટલે બંને ભેટે છે અને એને સોંગ પ્રણવની ઉત્પન્ન કરવાની જે ક્રિયા અને જે 4 જે ચોલા છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકરણ અને પરમકરણમાં કેમ વૃત્તિ કરવી, એ આખો વિષય એ 3 મહિનામાં પરમગુરુને શીખવ્યો. અને જે દિવસે સંવંત 1882ના ગુરુવારની દારે એણે પ્રાણનો ત્યાગ કર્યો અને પરમકરણ દેહની એની વૃત્તિને સ્થિર કરી, ત્યારે એ પરમપદને પામ્યા. એટલે આવા પુરુષનું દર્શન બાપજીને આપવાનું આ જ કારણ છે. આટલા બધા મહાન પુરુષો છતાં બી મારે શરણે આવે છે, તો તમારી તો હું ગતિ, હું એમ કહું છે કોઈ ગતિ આપણી
છઠ્ઠા સહેજા સહેજ આપણે મળી રહ્યા ને ગુરુ, પરમ ગુરુ મળેલા છે. તો એ સાધન આપણે કંઈ કરતા જ નથી. એ સાધન કરવા માટે તો આપણે એને એમ તાલાવાલી હોવી જોઈએ. કોઈ બસમાં કંઈક જવાનું હોય તો 5 વાગે ઉઠવાનું છે, 5 વાગે જવાનું છે, તો કેવી રીતે 4 વાગ્યાના ઉઠી જાય 5 વાગ્યાના આવી જાય? એ બધી કેટલીક તાલાવાલી એમ કે હા, કે ભૌતિક વસ્તુ મેળવવામાં આટલી તાલાવાલી, આ આધ્યાત્મિક વસ્તુ જો મેળવવી હોય તો એની તાલાવાલી કેવી હોવી જોઈએ એમ આપણે કહ્યું. એટલે દયાળુ કહે છે, આગળ ચાલો. નિજ કૈવલ સડોડિત સડ અખિલ એકનુક્રમ દિત સડ અખિલ એક અનુક્રમ ઉપજ્યો મોક્ષ મોડિત તેનું. નિજ કૈવલ સડોડિત સડ અખિલ એક અનુક્રમ. દયાળુ કે છે તે સકળતા સટકૈવલ સદા સડોડિત હોય આ અખિલ ખલકનો અનુક્રમ એક તેમનાથી જ ગોઠવાયેલો છે. આ પટીને આનંદયુક્ત મોજ ઉપજી, જે કરતા માલિકને આનંદરૂપી જે મોજ ઉપજે એ જ ઉપજણ, એને ઉપજણ તરીકે આપણે કહી શકીએ છીએ. એ પટીને આનંદયુક્ત જે મોજ ઉદ્ભવી, જેનો મર્મ દ્વૈતમણ કરવા પૂરતો, જે મોજ ન ઉત્પન્ન થઈ હોય તો આ જગતની રચના થાય નહીં. એટલે એને મોજ જે ઉપજેલી છે એને ખાટા માટે છે કે આ દ્વૈતમણ કરવાને માટે એ પૂરતો છે એમ કહેવાય. પ્રથમ રચ્યું વિશ્વજીનું આજ પ્રથમ કિયે હો નિજ કૃત વૃત્તિ રચે હો વિશ્વજીનું આદ્ય આપ અલગ પટી ગતિ સલંગ હે કહેં કુવેર રહી સ્વાદ. દયાળુ કહે છે કે સકળતા સટકૈવલે પ્રથમ વિશ્વની રચના કરતા પહેલા 6 વૃત્તિઓ ઉત્પન્ન કરેલી છે. આ 6 વૃત્તિઓ વડે જગત માત્રની રચના કરી છે. સમર્થ કુવેર સ્વામીજી કહે છે કે આ રચના કરનાર શકટપટી પોતે અલગ રહેલા હોય, ગતિ વડે સરંગ સૂત્ર સસરસ બ્રહ્માંડ ભરમાં ભરપૂર છે. એને જે ગતિ જે છે, સોંગરૂપી જે ગતિ છે, આખા બ્રહ્માંડની અંદર સસરસ ભરેલી છે, કોઈ પણ જગ્યા બાકી રહેલી નથી. અને એ સોહંગરૂપી જે પ્રણવની જે ગતિ છે આખા 14 લોકની અંદર વ્યાપેલી છે. અને વ્યાપેલી છે એટલે એનું બીજું નામ પણ એને આપણે કરુણા સાગરથી પણ આપણે ઓળખી શકીએ છીએ. કરુણા સાગર એનું વ્યાપક સ્વરૂપ છે. અને કૈવલ્ય એના જે સ્થળથી એ પસાર થયા તે સ્થળે એના નામ બધા બદલાતા ગયા. એટલે એ રીતે પરમ ગુરુ કરુણા સાગર ભગવાનની આ પંચમ ષષ્ઠમ અતિ અદ્ભુત પદ એને અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી. મહામના ઋષિઓ મુનિઓ પણ આને અધ્યયન કરતા થાકી ગયા એવા પરમ ગુરુ આપણને મળેલા છે. અને એને પ્રાપ્ત કરવા માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ. એવું તો હું તો હવે સામાન્ય માણસ છું, મારું તો કોઈ માનવા નથી જતા, પણ એક સ્ટેજ પણ રહીને જો બોલવું હોય તો એક વ્યાસપીઠ પણ રહીને જો બોલતો હોઉં તો એનું બી થોડુંક સાંભળવું જોઈએ એવું મારું માનવું છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરવેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, શ્રી અવિચલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, गुरुगाड़ी शाड़सापुरी की, आयम पंथ की, ज्ञान संप्रदाय की, भारत की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावधि समय का शाहे।